ओम नमः शिवाय। ब्राइट स्कूल वलाद गांधीनगर ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે સંકલન વિશે જોયું। આજે આપણે સંચાલનના કાર્ય વિસ્તારો જોઈશું। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। સંચાલનના કાર્ય વિસ્તારોમાં અલગ અલગ કાર્ય વિસ્તારો આવે। એમાંનું પહેલું છે માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન। બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે આ। સૌથી પહેલાં આપણે જોઈએ માર્કેટિંગ સંચાલન એટલે શું। તો જો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન કહે છે। આપણે જાણીએ છીએ કે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કોણ કરે? ઉત્પાદક। એ ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી માલ સામાન પહોંચે ત્યાં સુધીની તમામ પ્રક્રિયાને માર્કેટિંગ અને એનું ગુજરાતી છે બજારીય સંચાલન કહે છે। એટલે કે ઉત્પાદક જોડેથી ગ્રાહક સુધી માલ પહોંચાડવા માટે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। કઈ પ્રક્રિયાઓ? તો જો એમાં સૌથી પહેલાં બજાર સંશોધન કરવું પડે કે ભાઈ આપણે કયા બજારની અંદર આપણી માલ સામાન પહોંચાડવાનો છે। તો ત્યાર પછી વિતરણ વ્યવસ્થા જોવી પડે। વિતરણ વ્યવસ્થા એટલે માલ સામાન પહોંચાડવા માટેની વિતરણની વ્યવસ્થા કે ભાઈ સેલ્સમેન દ્વારા કે ડીલરો દ્વારા કે પ્રત્યક્ષ વેચાણ કરીશું, પરોક્ષ વેચાણ કરીશું, આને વિતરણ વ્યવસ્થા કહેવાય। ત્યાર પછી છે વેચાણ વૃદ્ધિ। વેચાણ વધારવા માટેના પ્રયત્નો, એ પણ એક માર્કેટિંગનો ભાગ છે। ત્યાર પછી માલ સામાનનો સંગ્રહ કરવો, વીમો ઉતારવો, આ બધી બાબતો શેમાં આવે? માર્કેટિંગ સંચાલનમાં। ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, માર્કેટિંગ સંચાલનના મહત્ત્વના કાર્યો કયા છે? પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે 2 માર્કમાં। તો એમાં એવું આપ્યું છે કે પેદાશની કિંમત, એનું વિતરણ અને એની અભિવૃદ્ધિ, આ એના મહત્વપૂર્ણ 4 આવશ્યક તત્વો છે। સૌથી પહેલાં જોઈએ પેદાશ। ધ્યાનથી સમજીએ, નવી પેદાશનું ઉત્પાદન। પેદાશની અંદર 2 પ્રકારની પેદાશ હોય। એક તો નવી જ પેદાશનું તમે ઉત્પાદન કરો અથવા જૂની પેદાશમાં ફેરફાર કરો। હવે જો નવી પેદાશનું ઉત્પાદન છે તો એનું કાર્યક્ષેત્ર આખું જ નવું છે। જ્યારે જૂની પેદાશ હોય તો એનું રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, વેચાણ પછીની સેવાઓ, આ બધી બાબતો પેદાશના બાબતમાં આવે। આપણે જાણીએ છીએ બજારની અંદર નિત નવી પેદાશો અથવા જૂની પેદાશોમાં નિત નવા રંગરૂપ, આકાર, કદ બદલાતા હોય છે। તો આ પણ એક માર્કેટિંગનો એક ભાગ છે, માર્કેટિંગનું એક કાર્ય છે। હરીફાઈ આપણે જાણીએ છીએ દિન પ્રતિદિન હરીફાઈ વધી રહી છે। એક જ ગુણવત્તા અથવા ગુણધર્મ ધરાવતી વસ્તુઓ અનેક બજારની અંદર છે। તો બજારમાં ટકી રહેવા માટે સતત નવો બદલાવ કરવો પડશે અને આ નવો બદલાવ કરવાનો વિચાર એટલે માર્કેટિંગ સંચાલન કહેવાય। સતત નવું ગ્રાહકો માગે છે। બીજો કાર્ય છે કિંમત। ધ્યાનથી સમજો કિંમત। કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ કે વટાવ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન, આ બધી બાબતોનો સમાવેશ થાય। હવે કિંમત ક્યારે નક્કી થાય? તો યાદ રાખજો, કિંમતના નિર્ણય વખતે
આપણી વેચાણ નીતિ કેવી છે? ઉધાર વેચાણ નીતિમાં બે પ્રકાર આવે, ઉધાર વેચાણ, રોકડ વેચાણ. તો આપણે જો રોકડ વેચાણ હોય તો કિંમત ઓછી રાખો, ઉધાર વેચાણ હોય તો કિંમત વધુ રાખો. શાખ કે વટાવ નીતિ હોય, વટાવથી તમે ધંધો કરતા હોય તો પણ કિંમત એની ઉપર અસર કરે. જથ્થાબંધ વેચાણ કરવું છે કે છૂટક વેચાણ કરવું છે એના આધારે કિંમત નક્કી થાય. મધ્યસ્થીઓનું કમિશન કેટલું હોય, એ મધ્યસ્થીઓનું કમિશન જો વધારે હોય તો કિંમત વધુ થાય, જો મધ્યસ્થીઓનું કમિશન ઓછું હોય તો કિંમત ઓછી થાય. આ બધી બાબતો કિંમત ઉપર અસર કરે છે. તો માર્કેટિંગ સારું હશે તો આ બધી જ બાબતોનું અસર સારી પડશે. તો આ એક માર્કેટિંગ સંચાલનનું એક કાર્ય છે, કિંમતનું ડિસિઝન લેવું, કિંમતનો નિર્ણય લેવો. એ પણ એક માર્કેટિંગ સંચાલનનો ભાગ છે. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ આપણે. ત્રીજો પોઈન્ટ છે વિતરણ. ધ્યાનથી સમજીએ. વિતરણ વ્યવસ્થા. જો આમાં પોતાની દુકાનો દ્વારા કે જથ્થાબંધ વેપારી દ્વારા કે છૂટક વેપારી દ્વારા કે એજન્ટો દ્વારા વિતરણ કરવું તે બાબત ધ્યાનમાં લેવાય. આજે કોઈ પણ એક માલ સામાન, ધારો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે અમૂલ, તો અમૂલની જે કંપની છે એ પોતાનું દૂધ પોતાના જ જે વાહનો છે, અમૂલની ગાડીઓ છે એમાં જે વિતરણ કરે છે. એ જ રીતે બાલાજી વેપર્સની વાત કરીએ તો બાલાજી વેપર્સનું વિતરણ આપણે એની રિક્ષા સ્પેશિયલ આવે છે બાલાજીની કંપનીની, એ રિક્ષા બીજી બધે વેચાણ કરે છે એજન્ટો દ્વારા. પછી ઘણી એવી બાબતો છે કે જેમાં જથ્થાબંધ વેપારી જોડે માલ સામાન પહોંચે છે, ઘણી વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી જોડે માલ સામાન પહોંચે છે, ઘણી વિતરણ વ્યવસ્થામાં વ્યક્તિ પોતાની જ દુકાનો સ્થાપી એના દ્વારા વસ્તુનું વિતરણ કરે છે. તો આ બધી બાબતો મહત્ત્વપૂર્ણ અસર કરે છે વિતરણ વ્યવસ્થાની. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે વિતરણ વ્યવસ્થા પણ એક માર્કેટિંગનો જ ભાગ છે. માર્કેટિંગની અંદર, માર્કેટિંગ સંચાલનમાં વિતરણ કેવી રીતે કરવું, કેવી રીતે વસ્તુ ગ્રાહકો સુધી પહોંચાડવી, કયા માધ્યમ દ્વારા, એ પણ એક મહત્ત્વનો આધાર રહેલો છે. ચોથો પોઈન્ટ છે અભિવૃદ્ધિ. તો જુઓ, અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. એટલે જે વેચાણ છે એમાં વધારો થાય એવા પ્રયત્નો આપણે અહીંયા કરવાના છે, એટલે એને શું કહેવાય? અભિવૃદ્ધિ. એટલે એવો પ્રયત્ન કરીએ કે જેનાથી વેચાણમાં વધારો થાય. આ પણ એક માર્કેટિંગનો એક ભાગ છે. હવે એમાં કઈ બાબતો આવે? વેચાણમાં વધારો કરવા માટેના મહત્ત્વપૂર્ણ કઈ બાબતો છે એને આપણે જોઈએ તો પહેલું છે માલની જાહેરાત કરવી. આપણે જોઈએ સતત માનસિક, તમે એકની એક એડવર્ટાઇઝમેન્ટ તમે ટીવીમાં જુઓ છો તો આપણને એ નામ આમ મગજમાં જ છપાઈ જાય છે. પછી આપણે વસ્તુ લેવા જઈએ ત્યારે આપણે એવું કહીએ છીએ, ઉદાહરણ તરીકે જુઓ, આપણે ટ્યુબ, દાંતે ઘસવાની ટ્યુબ છે, એને દાંતે ઘસવાની ટ્યુબ જ કહેવાય, તોય આપણે એમ બોલીએ છીએ કે ભાઈ કોલગેટ આપજો એક. તો કોલગેટ એ કંપની છે, સમજો. કોલગેટ, ક્લોઝઅપ, સિબાકા, આ અમુક જે કંપની છે દાંતે ઘસવાની, એ કંપની છે ટ્યુબની. તો આપણા મગજની અંદર જાહેરાતમાં એક વસ્તુ છપાઈ ગઈ છે કે દાંતે ઘસવાની ટ્યુબ એટલે કોલગેટ. તો આવું એક પ્રકારનું માનસિક, જેટલી જાહેરાત વધુ કરશો તેટલું તમારું વેચાણ વધશે. આ વસ્તુ સમજજો. ત્યાર પછી માર્કેટિંગમાં અભિવૃદ્ધિ તમે સેલ્સમેન દ્વારા પણ વેચાણ કરી શકો. સેલ્સમેનો દ્વારા ઘણી કંપનીઓ કરે છે કે ભાઈ ઘેર સેલ્સમેન આવે, ઓનલી ફોર સેલ્સમેન દ્વારા વેચાણ થાય છે, અને એ સેલ્સમેનો આવીને પોતાની વસ્તુનું વેચાણ સીધું જ કરે છે, ક્યાંય દુકાનમાં એ વસ્તુ મળતી નથી.
એવું છે આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર, એટલે ઘણી કંપનીઓ વેચાણ વધારવા માટે આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર રાખે છે જેનાથી સારામાં સારું વેચાણ થઈ શકે. ત્યાર પછી જોઈએ માનવ સંસાધન સંચાલન. ધ્યાનથી જોજો, આ પ્રશ્ન આગળનો એ પૂરો થયો. કયો? તો અહીંયા આપણે જોયું કયો પ્રશ્ન હતો? સંચાલનના કાર્ય વિસ્તારોમાં માર્કેટિંગ સંચાલન અહીંયા પૂર્ણ થયું. હવે આપણું બીજું છે, કયું છે? માનવ સંસાધન સંચાલન, જેમાં માનવી જે કર્મચારી છે એની પર ફોકસ કરવાનું છે. એ પણ એક ભાગ છે ને. આજે આપણે એક સરસ અર્થશાસ્ત્રીએ કીધું છે કે જો તમે તમારા કર્મચારીને સાચવશો તો તમારા કર્મચારી સંકટ સમયે તમને સાચવશે. એનો મતલબ ઉત્પાદક પ્રક્રિયા સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ છે તો એ કર્મચારી છે, અને કર્મચારી છેવટે તો છે તો માણસ જ. જે કર્મચારીઓ છે ઉત્પાદક પ્રક્રિયા સાથે જોડાયેલા માનવો છે, અને માનવ એક સામાજિક પ્રાણી છે. એ માનવીને પોતાની જરૂરિયાતો હોય છે, પોતાનો વિકાસ સાધવાનો હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં લેવી પડે. એને સાયકોલોજીકલ એને શીખવું પડે કે માણસની જરૂરિયાત શું છે, એનું વર્તન વ્યવહાર સમજવો પડે. તો એના માટે આખો એક સંસાધન છે જેને આપણે કહીએ છીએ માનવ સંસાધન. તો માનવને પણ એક ઉત્પાદકનું સાધન માનવામાં આવે છે, અને એનું સંચાલન કરવું જરૂરી છે. તો એ સંચાલનના એ કાર્યોની અંદર આ મહત્ત્વપૂર્ણ બીજું આપણે જો શીખીએ છીએ કે સંચાલનના કાર્ય વિસ્તારો, તો એની અંદર પણ આ એક બાબત છે માનવ સંસાધન સંચાલન. ચલો એની વ્યાખ્યા જોઈએ. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય. જે એકમમાં કામ કરે છે એ કર્મચારીઓનું કૌશલ્ય એટલે એમની આવડત, એમાં રહેલું જ્ઞાન, એમની રહેલી બુદ્ધિ, ગણો અણગમો, એમને જે ગમે છે નથી ગમતું એ, વ્યક્તિગત એમનો વિકાસ, એમની જરૂરિયાતો, આ બધાની બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી, એટલે એ બાબતોને ધ્યાનમાં લેવાની છે. આ બધી બાબત પર કયું? કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા. એટલે ધંધાને એ ઉદ્દેશો સાથે લઈ ધંધાને સફળતા અને નફો થાય એ માર્ગે લઈ જવાની પ્રક્રિયા આખી, એને શું કહેવાય? માનવ સંસાધન સંચાલન. હવે માનવીને ફોકસ કર્યું છે આપણે, કર્મચારી. તો કર્મચારીની આ બાબતને ધ્યાનમાં લઈ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા જોઈએ. તો જો પહેલું બાબત છે કર્મચારીઓની ભરતી કરવી, તાલીમ આપવી, બઢતી આપવી, દોરવણી કરવી, આ બધી બાબતોનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં થાય છે. એટલે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની ભરતી કરવી, તાલીમ આપવી, એટલે એમને જરૂરી જે તાલીમ આપવાની બાબત છે, એમને સારું કામ કર્યું છે અને બઢતી આપો. જ્યાં ખબર નથી પડતી ત્યાં એમને દોરવણી કરો, એમને સારી બાબત સમજાવો. એ બાબત આ માનવ સંસાધન સંચાલનમાં દેખાય છે. પછી છે કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીનો ધ્યેય સિદ્ધ કરવો. એટલે કર્મચારીઓનો જે વ્યક્તિગત ધ્યેય છે એ ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળો. દરેક કર્મચારીઓનો વ્યક્તિગત ધ્યેય જુદો હોય, દરેક કર્મચારીઓના સપના જુદા જુદા હોય, એને કંપનીના ધ્યેય સાથે સાંકળીને કંપનીનો ધ્યેય સિદ્ધ કરવો. એની જે જરૂર છે, જેની એને ખાસ મહત્ત્વની બાબત સાથે એનો ધ્યેય છે, એને ધ્યેય પૂર્ણ કરી આપો, તે ઓટોમેટિક કંપનીનો ધ્યેય સિદ્ધ કરશે. એક ટાર્ગેટ આપો એને, જેનાથી કંપનીનો ધ્યેય પણ સિદ્ધ થાય. ત્યાર પછી કર્મચારીઓ એક અમૂલ્ય મિલકત છે એમ ગણો. જેમ ધંધાની અંદર યંત્રો મિલકત છે, ધંધાની અંદર જે ઉત્પાદન અગત્યનું છે, એમ કર્મચારી પણ એક અમૂલ્ય મિલકત છે ધંધાની, એમ
સમજવું પડે, એ પણ એના લક્ષણમાં આવે છે. માટે એને યોગ્ય તાલીમ આપવી પડે. દરેક આપણને જે જોઈએ છે, આપણી કંપનીની અંદર જે જરૂરી છે એવી તાલીમ એમને આપવી પડે કે જેનાથી સારામાં સારું ઉત્પાદન થાય અને કંપનીને ફાયદો થાય, એકમને ફાયદો થાય. ત્યાર પછી કર્મચારીનું યોગ્ય મૂલ્યાંકન કરી યોગ્ય સ્થાન નિશ્ચિત કરવું. એમનો એ જે કર્મચારીઓ છે એમનું યોગ્ય મૂલ્યાંકન કરવું અને એમને યોગ્ય સ્થાન આપવું એ અગત્યની બાબત છે. સારો કર્મચારી જો મહેનતુ કર્મચારી તો એને યોગ્ય સ્થાન આપીને એને એવી બઢતી આપી જેનાથી એ ઉત્સાહથી ફરીથી સારામાં સારું કામ કરીને કંપનીને ફાયદો કરી આપે. તો આ એક મહત્ત્વની બાબત આપણે જોઈ, માનવ સંસાધન સંચાલન એની લાક્ષણિકતાઓ. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ છે એ છે આપણે જોઈએ છે એની અંદર જ આવે છે કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડવો. એટલે કર્મચારીઓ એક કંપનીમાંથી બીજી કંપનીમાં જતા રહે જેનાથી એને નુકસાન થાય. એક કર્મચારીને તાલીમ આપીને આપણે તૈયાર કર્યો, થોડા તાલીમ લઈને પછી બીજી જગ્યાએ જતો રહે બીજી કંપનીમાં, તો નવા કર્મચારીને ફરીથી નવી તાલીમ આપવી પડે. તે ન થાય એના માટે આપણે એવો પ્રયત્ન કરો કર્મચારી આપણા ત્યાં તૈયાર થાય, એકમમાં તૈયાર થાય અને એકમની અંદર જ એ લાંબો સમય સુધી ટકી રહે, એટલે ફેરબદલી દર ઘટે. ત્યાર પછી છે કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું. આપણે મેં એમ કીધું કે અગાઉ પણ કીધું કે કર્મચારી છેવટે છે તો સામાજિક પ્રાણી. એને સુખ દુઃખ લાગણીઓ એનો અનુભવ હોય તો એને એ જે વાતાવરણ એટમોસ્ફિયર તંદુરસ્ત વાતાવરણ રહેશે એકમની અંદર તો સારામાં સારા એ ટાર્ગેટ ચેસ કરી શકશે અને ધંધા અને એકમને ફાયદો પૂરો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્ત્વપૂર્ણ બાબત જોઈ એને કે ભાઈ માર્કેટિંગ સંચાલન એટલે શું, અને ત્યાર પછી આપણે જોયું માનવ સંસાધન સંચાલન એટલે શું અને એની લાક્ષણિકતાઓ જોઈ. બાકીનું આવતા પીરિયડમાં જોઈશું. ધ્યાનથી આ મુદ્દા વાંચી સમજીને લખી લાવવા. ઓમ નમઃ શિવાય.